નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ બારોટ વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો પાછળ કે બીએમસીની પરીક્ષામાં ગણિત અને રિઝનિંગના ઘણા એવા પ્રશ્નો પૂછાણા. તો આપણે એનું સોલ્યુશન ઝડપથી કઈ રીતે કરી શકીએ અને હવે આવા પ્રશ્નો પૂછાય તો આપણે પરીક્ષામાં એપ્રોચ શું લગાવી શકીએ એની ઉપર કામ કરીએ છીએ. જોઈએ છીએ બધા દાખલા, શાંતિથી જોજો અને સમજજો. પહેલો પ્રશ્ન, એક હોલ 15 મીટર લાંબો અને 12 મીટર પહોળો છે. જો ફ્લોર અને છતના વિસ્તારનો સરવાળો 4 દિવાલ જેટલો હોય તો હોલનું વોલ્યુમ શોધો. શું છે? બહુ સિમ્પલ મેથડ છે. 2L પ્લસ B ઇન્ટુ H બરાબર 2L ક્રોસ B. જોજો શું કહે છે તમને કે ભાઈ બે લંબાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શું છે? આ કે જે રૂમ છે એની દિવાલ લંબાઈ હોય, પહોળાઈ હોય, દિવાલની ઊંચાઈ હોય એવું કીધું છે. તો લંબાઈ કેટલી છે? 15. પહોળાઈ કેટલી છે? 12. ઊંચાઈ ગોતવાની છે પહેલા. 15 ગુણ્યા 12 ઊંચાઈ ગોતવી પડશે ને પહેલા આપણે. 15 ને 12 27 દુ 54. 54 ગુણ્યા h બરાબર 15 12 180 દુ 360. તેથી h બરાબર 360 ના છેદમાં 54. છેદ ઉડાડીએ. 9 છક 54, 9 ચોક 36, 40 ના છેદમાં 6 એટલે 20 ના છેદમાં 3. હવે એને શું કીધું? આપણે હાઈટ મળી ગઈ, ઊંચાઈ મળી ગઈ ને ભાઈ. ઊંચાઈ મળી ગઈ 20 ના છેદમાં 3 છે. તો હવે શું કીધું એને? વોલ્યુમ કેટલું? વોલ્યુમ એટલે શું છે? L ક્રોસ B ક્રોસ H. લંબાઈ કેટલી છે સાહેબ? તો કે 12. પહોળાઈ કેટલી છે સાહેબ? તો કે 15. અને ઊંચાઈ કેટલી મળી? 20 ના છેદમાં 3. 3 પંચા 15, 12 પંચા 60, 60 દુ 120 અને પાછળ મીંડું 1200. જવાબ આપણે શું આવે છે? 1200 ઘન મીટર ક્યુબ છે. ઘનફળ વોલ્યુમ 3 ડાયમેન્શન છે એટલે ઘન મીટરમાં જવાબ આવશે. ક્ષેત્રફળ હોત તો સ્ક્વેર આવત, ઘનફળ છે એટલે ઘન મીટર. ક્લિયર થાય છે? ક્ષેત્રફળ ઘનફળના પ્રશ્નો પૂછાણા છે. બીજો ક્વેશ્ચન જોવો છે સેમ. 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટરની ઈંટો છે. ઈંટની એક ઈંટની લંબાઈ આપી છે. જો 16 મીટર લાંબી, 6 મીટર ઊંચી અને 22.5 મીટર જાડી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ? બહુ સિમ્પલ પ્રશ્ન છે કે ટોટલ દિવાલ તમને આપી દીધી છે, એટલી લાંબી બનાવવાની છે, એની નીચે એક ઈંટ મૂકીએ તો ટોટલ વસ્તુ એને ભાગ્યા 1 કરીએ તો આપણે જોવે એટલો જથ્થો મળી જાય. સાહેબ કરો ને કઈ રીતે? તો ચાલો ને ચેક કરીએ. શું કીધું એને મિત્રો? કે 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર એને ગુણ્યા 11.25 સેન્ટીમીટર ઈંટ છે. તો પહેલા આપણે શું કરવી પડે? દિવાલ કરવી પડે. દિવાલ કવડી છે તો કે 16 મીટર. મીટરને શેમાં કરીએ? મીટરને આપણે શેમાં કરીએ? સેન્ટીમીટરમાં કરી નાખીએ. મીટરને શેમાં કરીએ? સેન્ટીમીટરમાં કરીએ. તો મીટર 16 છે એને સેન્ટીમીટર એટલે કે 1600. 6 મીટર એને 600 અને અહીંયા 22.5 મીટર એને સેન્ટીમીટર એને ગુણ્યા 100 કરીએ એટલે 2250 ના છેદમાં 25 સેન્ટીમીટર કીધું છે. તો 25 બધા એકમો સરખા કરું છું. શું કર્યા? એકમ સરખા કર્યા. જોજો ઉતાવળમાં ભૂલ ન થાય. એકમ સરખા અહીંયા દેખાણું તમને. એકમ સરખા કર્યા છે મેં. એકમ સરખા કર્યા. ક્લિયર થાય છે? 25 હવે 11.25 તો 1125 એના 100 ઉપર જશે અને એને ગુણ્યા 6 સેન્ટીમીટર. હવે છેદ ઉડાડવા છે. 25 ચોકુ 100, 1125 દુ 200, 2250, 2 તેરી 6, 3 દુ 6, 16 દુ 32 અને 32 ગુણ્યા 4. જો શું વધ્યું? 1600 ગુણ્યા 200 ગુણ્યા 4. 16 દુ 32, 32 ચોક 32 દુ 64 દુ 128. પાછળ મીંડા કેટલા? 1 2 3 4, 1 2 3 4. જો ભૂલ ન પડે. અહીંયા કેટલા આપ્યા છે? 2 જ મીંડા આપ્યા છે ભાઈ. જવાબમાં ભૂલ છે. ક્લિયર થાય છે? પણ આપણો જવાબ સાચો આવી ગયો છે. એને શું કીધું હતું કે ભાઈ દિવાલ જેટલી લાંબી છે 16 મીટર ને 1600 મીટરમાં, 6 મીટર ને 600 સેન્ટીમીટરમાં, 22.5 મીટર ને 2250 સેન્ટીમીટર. મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા. શું કામ? કે ઈંટ તમને આપી હતી સેન્ટીમીટરમાં આપી હતી એટલે આપણે દરેક એકમને સરખા કર્યા છે. પછી નીચે શું કર્યું? 25 સેન્ટીમીટર. 1125 ના 100 અંશમાં મૂક્યા એને ગુણ્યા 6 કર્યા. છેદ ઉડાડ્યા. 25 ચોકુ 100,
પછી 1125 દુ 250, 2 તેરી 6, 3 દુ 6, 16 દુ 32, 32 ચોક 128, પાછળ 1 2 3 4 મીંડા 1 2 3 4 મીંડા મૂક્યા છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ છે, એક કામ એ 10 દિવસમાં કયો છે? કોનો પ્રશ્ન છે સાહેબ? કામ અને સમયમાંથી પ્રશ્ન પૂછાણો છે. શેમાંથી પ્રશ્ન પૂછાણો છે? કામ અને સમય. કામ અને સમયમાંથી પ્રશ્ન પૂછાણો છે. શું કીધું છે? તો કે એક કામ છે એ 10 દિવસમાં ને બી 15 દિવસમાં પૂરું કરે છે. એ 10 દિવસમાં પૂરું કરી નાખે, બી 15 દિવસમાં પૂરું કરી નાખે છે. 5 દિવસ સુધી એ અને બી કામ કરે છે, પછીનું કામ સી એકલો બીજા 2 દિવસમાં પૂર્ણ કરે છે. કુલ મજૂરી 30,000 હોય, સી ને કેટલા મળશે? બહુ સિમ્પલ. કુલ કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. સમજો, કુલ 30,000 રૂપિયાને વહેંચવાના છે. હવે 30,000 રૂપિયા એ એકલો કામ કરી નાખે 10 દિવસમાં. એ એકલો 30,000 નું કામ 10 દિવસમાં કરી નાખે તો એ એકલો કામ કરે તો એને કેટલા? 3,000 રૂપિયા મળે. એક દીના 3,000 મળે તો 10 દીના 30,000 થઈ ગયા. ખબર પડે છે? બી એકલો 15 દિવસમાં પૂરું કરે, 30,000 છે તો બી એકલો કામ કરે તો એને રોજના 2,000 રૂપિયા મળે. 2,000 રૂપિયા એને મળ્યા તો શું થયું? 15 દિવસના 30,000 કામ કરી નાખ્યું. હવે સમજજો, તો એ ને બી ભેગા થાય છે. એ ને બી ભેગા થાય તો કેટલા રૂપિયા મળે? 5,000. હવે સમજો, બે શું કે છે? એ ને બી 5 દિવસ સુધી ભેગા કામ કરે. મિત્રો 5 દિવસ સુધી ભેગા કામ કરે તો 5,000 રૂપિયા એને ગુણ્યા 5 એટલે ટોટલ કેટલા રૂપિયા અપાઈ ગયા? 25,000 રૂપિયા અપાઈ ગયા. 25,000 રૂપિયા વહેંચાઈ ગયા. તો સાહેબ હવે બાકીનું કામ સી એકલો પૂરું કરે છે. બાકીનું કામ 25,000, કુલ 30,000 રૂપિયા હતા. કુલ તમારી પાસે 30,000 રૂપિયા હતા, એમાંથી 25,000 અપાઈ ગયા તો વધ્યા કેટલા? 5,000. અને જે કોને આપવામાં આવશે? સી ને આપવામાં આવશે. જે કોને આપવામાં આવશે? સી ને આપવામાં આવશે. પ્રશ્ન એવો જ પૂછ્યો છે કે કુલ મજૂરી 30,000 હોય તો સી ને કેટલા મળશે? સી ને કેટલા મળશે? 5,000 રૂપિયા મળશે. ઓપ્શન જવાબ આવે છે. ખબર પડે? બહુ સામાન્ય બુદ્ધિથી. જો અહીંયા લસાની લેવા મળવાનું, એ 10 દી કામ કરે, બી 15 દી કામ કરે, બે 5 દી. ખાવ કોમન સેન્સથી વાપરજો. એને કહી દીધું હતું તમને કે બંને કામ પૂર્ણ કરે છે. ક્લિયર થાય છે? આગળ ચાલો છું. નેક્સ્ટ પ્લીઝ. 4 માણસો 7 કલાકમાં એક રોડ સમો કરી શકે છે. હાવ દેશી પેપર સેટર છે હો. સમોનું હવે રિપેર આવે અથવા કોઈ સારો શબ્દ વપરાય. સમો એટલે શું? વોટ અબાઉટ સમો? આપણે દેશી, કદાચ એવું કહેવાય પેપર સેટર ગામડાનો હશે, આપણી બાજુના ગામડાનો છે, GJ4 આજુબાજુનો હોઈ શકે. કહેવાય નહીં. શું કહે છે? 4 માણસો 7 દિવસ કામ કરે છે. 4 માણસો કેટલા દિવસ કામ કરે છે? 7 કલાકમાં એક રોડ સમો કરે છે. તો શું કહે છે? આ રોડ 1 કલાકમાં પૂર્ણ કરવું હોય તો કેટલા માણસો જોવે? બહુ સિમ્પલ છે. માણસો જેટલા વધારે એટલા કલાક ઓછા. તો બહુ સિમ્પલ છે. 4 સત્તા કેટલા માણસો જોશે ભાઈ? 4 ગુણ્યા 7 બરાબર 28 માણસ જોશે. 28 માણસો જરૂર રહેશે. કેટલા? 28 માણસો જરૂર રહેશે. સિમ્પલ મેથડ છે. બહુ કોમન પ્રશ્ન પૂછ્યો છે. 28 માણસોની જરૂર પડશે. એને કહી દીધું ને કે 4 માણસો છે એ રોડ રિપેર કરે છે 7 કલાકમાં. તો 1 કલાકમાં રિપેર રોડ કરવું હોય, 1 કલાકમાં તો કેટલા માણસો જોવે? વધારે જ માણસો જોવે. ક્લિયર થાય છે? 7 ચોક 28. નેક્સ્ટ. બેટ ટ્રેનની ગતિનો ગુણોત્તર 7:8 છે. બીજી ટ્રેન 400 કિમી અંતર 4 કલાકમાં કાપે છે તો પ્રથમ ટ્રેનની ઝડપ કેટલી? કોમન સેન્સથી પ્રશ્ન કે બીજી ટ્રેન 400 કિમી અંતર 4 કલાકમાં, 400 કિમી 4 કલાકમાં, તો 1 કલાકમાં કેટલા કિમી? 100 કિમી. 1 કલાકમાં 100 કિમી કાપે. તો 8 ની ગતિ હોય ત્યારે 100, તો 7 ની ગતિ હોય ત્યારે કેટલા? સીધી ત્રિરાશિ બની ગઈ છે મિત્રો. યાદ રાખજો, જ્યારે સ્પીડ 8 છે ત્યારે કેટલી? 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તો 7 હોય ત્યારે કેટલા? એનો મતલબ 8 ને 12.5 વડે ગુણો તો 8 ને કેટલા વડે ગુણો તો 100 આવે? 12.5. 12 × 8 = 96 ને 100.
તો 7 ને 12.5 વડે ગુણવા પડે, 12.5 વડે ગુણવા પડે, એટલે કે જે જવાબ આવશે એ 7 ના ગુણાંકમાં હશે. જે જવાબ હશે એ 7 ના ગુણાંકમાં છે. તો 7 ના ગુણાંકમાં એક જ જવાબ દેખાય છે. 7 ના ગુણાંકમાં એક જ જવાબ દેખાય છે, 87.5. તમે જોઈ લેજો, બાકી એકેય જવાબ 7 ના ગુણાંકમાં છે નહીં. ક્લિયર થાય છે? ચેક કરો. 7 એકા 7 1 3, 7 એકા 7 6 5, છેદ 7 એકા 7 1 7, 7 2 14 3 5, 7 પંચા 35. આના છેદ ઉડે છે. 7 એકા 7 1 5, 7 2 14, 1 5 છેદ નથી ઉડતા. 7 એકા 7 1 9, 7 2 14, 5 5 27 49. આનાય નથી ઉડતા, આનાય નથી ઉડતા. એકમાત્ર સંખ્યા એકમાત્ર 7 વડે વિભાજ્ય. તરત પ્રશ્ન, સાહેબ એમ કેમ કર્યું કે એની ગતિ આપી છે 7:8, બીજી ટ્રેનની જે સ્પીડ છે એ 8 ના ગુણાંકમાં છે, તો પહેલી ટ્રેનની 7 ના ગુણાંકમાં આવશે, સીધો જવાબ આવશે. એમ નહીં તો આપણે આમે કર્યું કે 8 ની સ્પીડ હોય ત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાક, તો 7 ની હોય ત્યારે કેટલા? સિમ્પલ પ્રશ્ન બને છે. 35 મીટર લંબાઈના ચોરસની બાજુએ એક છોકરો, લંબાઈ કેટલી છે? 35 મીટર છે ચોરસની. ચોરસનો મતલબ શું? ચોરસ ચારે બાજુનો સરવાળો, ચારે બાજુનો સરવાળો. તો આપણે ચોરસમાં મૂકીએ તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ કેટલી આપી છે? 9 કિલોમીટર પ્રતિ કલાક. 9 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું આપ્યું છે? 35 ગુણ્યા 4 એટલે 140 ના છેદમાં સમય આપણે ગોતવાનો છે. હવે અહીંયા મીટર છે તો સમય શેમાં આવે? સેકન્ડમાં જ આવશે. તો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પ્રતિ સેકન્ડ કરવા પડશે. તો 9 ગુણ્યા મોટામાંથી નાનું એટલે 5 ના છેદમાં 18 બરાબર શું કે છે? 140 ના છેદમાં સમય. છેદ ઉડાડીએ, 9 દુ 18. હવે સમયને આ બાજુ લઈએ, સમય બરાબર 140 ગુણ્યા 2 છેદમાં 5. છેદ ઉડાડીએ, 5 દુ 10, 4 0, 5 8 40 ને 28 દુ 56 સેકન્ડ લાગે છે. 56 સેકન્ડ લાગે છે. ઓપ્શન કયો છે આપણો? ડી જવાબ આવે છે. ઓપ્શન ડી, 56 સેકન્ડ લાગે છે. ક્લિયર થાય છે? ઓપ્શન ડી જવાબ આવે છે. તો બહુ કોમન પ્રશ્ન હતો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમયથી આપણે પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છીએ. હજી આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ, 8% ડિબેન્ચરમાં 1620 રોકવાથી 100. ડિબેન્ચર શબ્દ નવો આવ્યો. કોમર્સની ભાષાનો શબ્દ છે. આઈપીઓઝ આપણે ભરતા હોઈએ માર્કેટમાં ત્યારે ખબર પડે, જ્યારે કોઈ કંપનીઝ, પ્રાઇવેટ કંપની પોતાના, આપણે કેમ બેંકમાં જઈએ કોઈ વસ્તુ ગીરવે મૂકીએ તો આપણે સામે પ્લેજિંગ કરીએ ને, પ્લેજિંગ એટલે કે ગીરવે મૂકવાની વસ્તુ છે. તો આજે છે ડિબેન્ચરનો મતલબ કે કોઈ પ્રાઇવેટ કંપનીઓ છે, કોઈ જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, હર્ષદ મહેતા, શું હતું કે કોઈ પ્રાઇવેટ કંપનીઓના શેર વેચીને એમાં પોતાને હક હિસ્સો આપે પબ્લિકને, ડિબેન્ચર કહેવાય. શું કહે છે? 8% ડિબેન્ચરમાં 1620 રોકવાથી 135 રૂપિયા વ્યાજ મળે છે. બહુ કોમન પ્રશ્ન એને આપ્યો છે, પણ ભાષા થોડી અટપટી છે કે 8% તમે રોકો ને ડિબેન્ચરમાં, રૂપિયા 1620 રોકો, 8%ના ભાવે 1620 રોકો ને તો 135 વ્યાજ મળે. એનો મતલબ 8% હોય ત્યારે કેટલા? 135. તો 100 એ કેટલા? આમ થાય. તો આની ત્રિરાશી શું બને? 100 ગુણ્યા 135 ના છેદમાં 8. આ છે. પણ ખરેખર આજે તમે રોકો છો એ કોના બરાબર રોકો છો? 1620 રૂપિયા બરાબર રોકો છો. તો અહીંથી હવે તમારી ત્રિરાશી સાચી બનશે કે ભાઈ 100 ગુણ્યા 135 ના છેદમાં 8 બરાબર કેટલા અમારી પાસે? 1620 રૂપિયા. તો 100 એ કેટલા? તો અમારી પાસે 100 એ કેટલા રૂપિયા મળે? ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 1620 ગુણ્યા 8 છેદમાં 100 ગુણ્યા 135. છેદ ઉડાડીએ, 100 100 ગયા, છેદ ઉડાડીએ 5 વડે, 5 દુ 10,
3 5 5 સત્તા 35, અહીંયા 5 વડે ઉડાડીએ કે 5 દુ 10, 6 2, 5 દુ 10, 6, 5 એકા 5, 1 2, 5 દુ 10, 2 0, 5 ચોક 20, 7 વડે ઉડાડીએ 27 ને 21 24, 27 ને 21 24. જોઈએ આમાં શું કહે છે. ફરીવાર 8% ડિબેન્ચરમાં 1620 રોકવાથી 135 રૂપિયા વ્યાજ મળે છે. આ આપણે છેલ્લો જોઈએ કેમ કે આ થોડી લેંગ્વેજ અટપટી છે. એક વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા જેટલા વિદ્યાર્થીઓ છે તેટલા જ રૂપિયા એકત્રિત કરવાનું નક્કી કરે છે. હવે સમજો, જેટલા વિદ્યાર્થીઓ છે એટલા જ રૂપિયા એકત્રિત કરે, એનો મતલબ શું? એક વ્યક્તિ હોય ને, એક વ્યક્તિ હોય તો 1 રૂપિયો લેવાનો, 2 વ્યક્તિ હોય તો 2 રૂપિયા લેવાના, 3 વ્યક્તિ હોય તો 3 રૂપિયા લેવાના. એનો મતલબ 1 1 1, 2 દુ 4, 3 તેરી 9. આવા પ્રશ્નો બને છે. એનો મતલબ શું કે ભાઈ જેટલા વિદ્યાર્થી તેટલા રૂપિયા. જેટલા વિદ્યાર્થી છે એ ગ્રુપ દ્વારા જેટલા વિદ્યાર્થી જેટલા રૂપિયાનું એકત્રિત કરે, પણ એ બધા ભેગા થઈને કેટલા થાય છે? 59 29. ક્લિયર થાય છે? જેટલા વિદ્યાર્થી છે કેટલા ખબર છે નહીં, રૂપિયા કેટલા છે ખબર છે નહીં, પણ ભેગા થઈને કેટલા છે? 59 29. તો હું એમ કહું, ધારો કે વિદ્યાર્થી કેટલા હોય? x હોય, એની પાસે રૂપિયા કેટલા લઈએ? x લઈએ, તો 59 29 થાય. તો x into x એટલે કે x સ્ક્વેર બરાબર 59 29 થશે. x સ્ક્વેર બરાબર 59 29. therefore x બરાબર વર્ગમૂળમાં 59 29. બરોબર? 59 29 એટલે કોનું છે? તો જો 60 નો વર્ગ કેટલો થાય? છાએ 3600. જો તો સમજજો, 60 નો વર્ગ કેટલો થશે? હાવ કોમન રીતે શીખવાડું. 60 નો વર્ગ 3600 થી મોટો, 70 નો વર્ગ 7 49 એનથી મોટો, અને 80 નો વર્ગ 68 6400 થી મોટો. આપણો જવાબ કેવો છે? 49 થી વધારે અને 6400 થી નાનો. તો સિમ્પલ 77 જ જવાબ આવે. વર્ગમૂળ કાઢો, વર્ગમૂળ કાઢીએ તો 9. કોનો વર્ગ કરવાથી 9 આવે? તો કે 3 નો વર્ગ અને 7 નો વર્ગ કરવાથી 9 આવે. 59 કઈ બે સંખ્યાના વર્ગ વચ્ચે 59 આવે? 77 49 અને 68 64. તો 7 અને 7. 73 અને 77 વચ્ચે એક સંખ્યા એવી છે જેનો વર્ગ તમને મોઢે આવડે, 75 નો વર્ગ. 7 8 56 25. 56 25 કરતા સંખ્યા મોટી છે એટલે આપણો જવાબ 77 આવે. પણ આ રીતે પણ મેં તમને શીખવાડ્યું છે 77. ક્લિયર થાય છે? નેક્સ્ટ જોવું છે 1399 ગુણ્યા 1399 નું મૂલ્ય કેટલું હશે? બહુ કોમન સેન્સ નો પ્રશ્ન આપી દીધો એને. કેવો પ્રશ્ન? બહુ કોમન સેન્સ નો પ્રશ્ન આપી દીધો. શું કામ? આમાં વિદ્યાર્થી ગણ્યા હશે, આમાં વિદ્યાર્થીએ ગણ્યો હશે. કેમ કર્યું હશે હું તમને કહું છું. 1399 ગુણ્યા 1399 એટલે શું કરે? 1400 ઓછા 1 નો વર્ગ. આમ કરે ને, 1400 ઓછા 1. જો આ a ગુણ્યા a, એમ a સ્ક્વેર કહી શકાય. ગણવો પડે. 90 90 81 બધામાં એકડો આપ્યો છે. બુદ્ધિશાળી છે. બધામાં 201 201 201 201 આપ્યા છે. એનો મતલબ આખો પ્રશ્ન તમારે ગણવો પડશે. પણ હાવ સામાન્ય બુદ્ધિથી હું તમને કહું તો જો લોકો આમ કરે છે, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું ક્યારેય ન કરાય. સિમ્પલ વસ્તુ કહીએ તો કે 1399 ગુણ્યા 1399. હવે જુઓ, વિભાજ્યતાની ચાવીઓ છે ને, તો એમાં આંકડાની રમત છે. તો આ બધાનો સરવાળો કરો તો 1399 9 દુ 18 ને 3 21 ને 9 દુ 18 19 21 ને 22 22 એટલે 2 ને 2 4. અહીંયા 4 ચોકે ચોકે આંકડાનો કેટલો થાય? 16. અને 6 ને 1 સરવાળો 7 થાય. એનું મતલબ ઓપ્શનમાં જે સંખ્યાનો સરવાળો 7 થાય તે જવાબ. તો હવે આપણે ચેક કરીએ. ચાલો, 7 કોનો થાય છે આપણે જોઈએ. 7 કોનો થાય છે આપણે, હું ચેક કરાવું છું તમને, જોજો. નવડા હોય ને એને ભૂલી જવાના છે આપણે, નવડા જોવાના નથી. આ 9 ભૂલી ગયા, નવડા ભૂલી ગયા આપણે. તો અહીંયા શું વધ્યું? આ 5 ને 2 7 ને 8 ને 9. તો જો અહીંયા એક જ 7 થયો. હજી બીજા ચેક કરો. નવડા ભૂલી ગયા, 7 ને 2 9 આવી ગયા.
તો 3 અને 1 4 અને 1 5, આનો સરવાળો 5 થયો. અહીંયા જોઈએ નવડા ભૂલી ગયા, 7 ને 2 9 ભૂલી ગયા, 4 ને 1 5 ને 1 6, આનો સરવાળો 6 થયો. અહીંયા નવડા ભૂલી ગયા, 7 ને 2 9 ભૂલી ગયા, 1 ને 2 3 ને 1 4 થયો. એક જ જગ્યાએ સરવાળો 7 થાય છે, ઓપ્શન એ. સામાન્ય બુદ્ધિથી પ્રશ્ન ગણ્યો નહીં, આમ 1399 ગુણ્યા 1399 કરો, આવતીકાલે જવાબ આવે હો, વાર લાગશે. એટલે ઉતાવળ કરવાની નથી, સામાન્ય બુદ્ધિથી આપણે ગણવાનું છે. ક્લિયર છે? નેક્સ્ટ, 12% વ્યાજથી 3 વર્ષ માટે એક વ્યક્તિ બેંકમાંથી લોન લે છે ને 5400 રૂપિયા વ્યાજ પેટે ચૂકવે છે. સાદા વ્યાજનો પ્રશ્ન છે, કોમન સેન્ટેન્સ વાપર્યું છે, I બરાબર PRN ના છેદમાં 100 થી આરામથી થઈ જશે. શું પૂછ્યું એને? મુદ્દલ તમને પૂછ્યું છે. મુદ્દલ પૂછ્યું સાહેબ, વ્યાજ કેટલું આપ્યું? 5400. જોજો, વ્યાજ એને 5400 રૂપિયા આપ્યું છે. મુદ્દલ કેટલું છે ગોતવાનું છે. વ્યાજનો દર કેટલો છે? 12% છે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. નીચે 100 આપ્યું છે, તો 100 આ બાજુ લઈ જઈએ, 5400 ગુણ્યા 100 છેદમાં 36 બરાબર P. છેદ ઉડાડીએ, 9 ચોક 36, 9 છક 54, 4 2500, 25 છક 150, 25 છક 150 અને પાછળ 2 મીંડા, એટલે મુદ્દલ કેટલું હશે? 15000 રૂપિયા મુદ્દલ હશે. ઓપ્શન સી આપણો જવાબ છે. ઓપ્શન સી જવાબ આવે છે, 15000 રૂપિયા મુદ્દલ હશે. સાદું વ્યાજનો એક જ પેટર્નનો દાખલો, કોમન પ્રશ્ન સીધો થઈ જાય કે 12 તેરી 3600, 36% વ્યાજ હોય ત્યારે 5400, 100% વ્યાજ હોય ત્યારે કેટલો? 12 તેરી 36, 9 ચોક 36, 9 છક 54, 4 2500, 25 છક 150, પાછળ 2 મીંડા. ક્વેશ્ચન પૂરો. એમાં કાંઈ નથી, પણ સામાન્ય વ્યક્તિ આ રીતે ગણે છે એટલે એ રીતે દાખલો આપણે ગણ્યો છે. ક્લિયર છે? નેક્સ્ટ, કેટલા ટકા વ્યાજના દરે એક રકમ 8 વર્ષ બાદ, વાદ નહીં આવે, જોવો અહીંયા વાદ નહીં આવે, પેપર સેટરને કહેવાય કેટલા વર્ષ બાદ. મિત્ર, કેટલા વર્ષ બાદ બમણી થાય? બહુ સિમ્પલ છે, કેટલા ટકા વ્યાજના દરે. તો આની માટે એક ફોર્મ્યુલા છે, જેટલા ગણી એને ગુણ્યા 100 માઇનસ 100 છેદમાં વર્ષ આપ્યું હોય તો તમને અહીંયા ટકા મળે, અથવા અહીંયા ટકાવારી આપી હોય તો અહીંયા તમને જવાબ વર્ષ મળે. આ બે જ વસ્તુ પૂછીએ કે કા તમને અમુક ટકા પૂછશે અને કા અમુક વર્ષ પૂછશે. અહીંયા ટકાવારી પૂછી છે તો અહીંયા વર્ષ આપ્યા હશે. જો આપને વર્ષ આપ્યા 8 વર્ષ, અહીંયા ટકાવારી આપી હોત તો તમને વર્ષ પૂછત. હવે એને હું કીધું જેટલા ગણી, કેટલા ગણી છે? બમણી છે, 2 ગણી. બમણી એટલે 2 ગણી, એને ગુણ્યા 100 એટલે 200 માઇનસ 100 છેદમાં વર્ષ આપ્યા. 200 માંથી 100 જાય તો 100 ના છેદમાં વર્ષ 8, 100 નો 8મો ભાગ એટલે 12.5% વ્યાજ આવે. કેટલા વ્યાજ આવે? 12.5%. 100 નો 8મો ભાગ યાદ રખાવેલા છે, 12.5%. ક્લિયર થાય છે? બે સંખ્યા ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 20% અને 50% વધારે છે તો તે બે સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? બહુ કોમન પ્રશ્ન, બહુ સામાન્ય પ્રશ્ન, જૂના પેપરોમાં બેઠા બેઠો પૂછાઈ ગયેલો પ્રશ્ન. બે સંખ્યા ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 20% અને 50%. 20% જો 100 હોય એક સંખ્યા તો એના કરતા 20% વધુ એટલે 120, 50% વધારે 150. આ બે સંખ્યાનો ગુણોત્તર કીધો, મીંડું ગયા. 3 ચોક 12, 3 પંચા 15, 4/5 ક્યાંય દેખાય છે ઓપ્શનમાં? આ બાજુ જ છે, 4/5. એક જ પેટર્નમાં જવાબ આવે છે, નવું કાંઈ છે જ નહીં. ક્લિયર થાય છે? 4/5. નેક્સ્ટ પ્રશ્નો જોવો છે, હજી આગળ જોઈએ આપણે. શું કહે છે? 782 રૂપિયા 1/2, 2/3, 3/4 ના પ્રમાણમાં વેચે છે. જ્યારે પ્રમાણ અપૂર્ણાંકમાં આપ્યા હોય ત્યારે હંમેશા લસા લઈને સરખું કરવાનું. હંમેશા શું લેવાનો? લસા. 2, 3 અને 4 નો લસા કેટલો આવે? 12 લસા આવે. 2, 3, 4 નો લસા 12. તો 2 ને કેટલા વડે ગુણો તો 12 આવે? 6 વડે ગુણો તો 12 આવે. 3 ને કેટલા વડે ગુણો તો 4 વડે, તો ઉપર 8, અને 4 ને 3 વડે તો ઉપર 9. બરોબર? તો આ તમને
પ્રમાણ આવી ગયું એ જેમ બી જેમ સી. એ જેમ બી જેમ સી નું પ્રમાણ મળી ગયું છે 6, 8, 9. પ્રમાણ કેટલું મળ્યું? 6:8:9. હવે એને કીધું છે કે આ પ્રમાણમાં સાહેબ વેચવા છે 782 રૂપિયા છે. 782 રૂપિયા છે એ કોના બરાબર છે? 8 ને 6 14, 14 ને 9 23 બરાબર. પ્રશ્ન હું પૂછો એને કેટલી રકમ મળશે? તો 6 ના ભાગે કેટલા રૂપિયા આવશે? ચોકડી ગુણાકાર 6 ગુણ્યા 782 છેદમાં 23. 23 તેરી 69. 9 ને 2 એ 9 ને 2 23 ચોક 92 34 6 3 6 18 180 અને 4 6 24 180 ને 24 180 અને 24 એટલે કે 204 રૂપિયા. 204 રૂપિયા કોને મળશે? પ્રશ્ન કોનો પૂછ્યો? તો એનો. તો 204 રૂપિયા એના ભાગે મળશે. ઓપ્શન ડી જવાબ છે. ઓપ્શન ડી જવાબ છે. 204 રૂપિયા એના ભાગે મળશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ, નીચેના શબ્દકોશમાં મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા છેલ્લો અક્ષર કયો છે? તો પહેલા તો બધા એ નીકળી જાય. પછી બી આવ્યો એટલે આ પહેલો થઈ ગયો. અહીંયા સી છે, અહીંયા સી છે ને અહીંયા સી છે, નીકળી જાય. હવે અહીંયા સી, અહીંયા ક્યુ ને અહીંયા ટી એટલે આ સી બીજો થઈ ગયો. આ બે નીકળી ગયા. પછી એબીસીડીમાં ક્યુ પહેલા આવે કે ટી? એબીસીડી એફ જી એચ કે એલ એમ એન ઓ પી ક્યુ આ ત્રીજો થઈ ગયો ક્યુ અને ટી વાળો ચોથો થઈ ગયો. તો કેમ સિક્વન્સ બની 1 2 3 4. પ્રશ્ન હું પૂછું છેલ્લો કયો શબ્દ આવે? છેલ્લો શબ્દ કયો આવે? એક્યુટેટ, એક્ટ્યુટ, જે કાંઈ પણ લખ્યું છે. પણ છેલ્લો જો મેં કેમ કર્યા છે, કોમન હતા એને ઉડાડી દીધા. પછી ગયો પહેલો એ આવ્યો, અહીંયા સી આવ્યો તો એ પહેલો, સી બીજો, બે ભૂલી ગયા. ત્રીજો પહેલું બીજું સ્થાન નક્કી થઈ ગયું. જેના સ્થાન નક્કી થાય છે ને ભૂલતા જવાના છે. જેના સ્થાન નક્કી થાય તેને ભૂલી જવું. જેના સ્થાન નક્કી થાય તેને ભૂલી જવું. નેક્સ્ટ, 1 થી 100 માં સંખ્યા લખતી વખતે 3 સંખ્યા કેટલી વખત આવે? એક જ પેટર્નમાં બહુ જૂનો પ્રશ્ન પૂછાઈ ગયેલો 20 વખત. 1 થી 100 માં તમારે ચેક કરવાનું. જો 3, 13, 23, પછી 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, પછી 43, 53, 63, 73, 83 અને 93. શું કીધું? 3 કેટલી વખત? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. સરકારી જવાબ છે 20. કોઈ પણ સંખ્યા 1 થી 100 માં આવા પ્રશ્ન પૂછે તો આપને યાદ રહેવા જોઈએ. ક્લિયર થશે? મેં તમને સાબિતી સાથે આપી દીધું. સાબિતી હો, એટલે હવે તમને આમાંથી કોઈ પણ સંખ્યા પૂછે આવડવી જોઈએ. ક્લિયર થશે? 20 થશે. નીચેના પૈકી કઈ સંખ્યાની યોગ્ય જોડી નથી? જ્યારે આવું હોય ત્યારે સંબંધ હોય. રીઝનિંગમાં એક આવું આવે સંબંધ. સંબંધ જોવાના છે બે સંખ્યા વચ્ચેના. બે સંખ્યા વચ્ચે સંબંધ કેવા છે સાહેબ? તો અહીંયા જોઈએ. પહેલા તો અહીંયા ગેપ જોયો છે આ ભાઈ, જે 7 ને 22 એટલે 15 નો ગેપ છે. 8 ને 33 25 નો ગેપ છે. અહીંયા 12 ને 37 25 નો ગેપ છે. અહીંયા 46 માંથી 5 જાય તો 1 4 માંથી 31 નો ગેપ છે. ગેપ નથી જોવો આપણે. બીજું કંઈક જોઈએ, ગેપ સિવાયનું કંઈક વિચારીએ. તો બીજું વિચારીએ, હાવ સિમ્પલ મેથડ વિચારીએ. તો કે ભાઈ 7 તેરી 21 ને 1 22, 8 ચોક 32 ને 1 33, 12 તેરી 36 ને 1 37, 15 તેરી 45 ને 1 46. હવે તમને ખબર પડશે કે અહીંયા એક જ સંખ્યા 4 વડે ગુણો છું, બાકીની દરેક સંખ્યાને 3 વડે ગુણીને મેં જવાબ આપ્યો છે. એક જ સંખ્યા કેટલા વડે ગુણી છે? 4 વડે. બાકીની દરેક સંખ્યાને 3 વડે ગુણીને મેં જવાબ આપ્યો છે. ક્લિયર છે? નીચેના પૈકી કયો શબ્દ અન્ય શબ્દ સાથે યોગ્ય નથી? ટૂથ, નોઝ એટલે નાક, જો સમજો. ઈયર એટલે કાન, ચીન સમજ્યા નથી, રેખાઓ શરીરનું, અને ટૂથ એટલે દાંત. તો આ છે ને અંદર છે, બાકી બધું શરીરની, આ જે ચહેરાને છે અંદર છે, બાકી બધી વસ્તુ બહાર છે. ક્લિયર છે? તો જવાબ આપણો શું આવી શકે?
હવે પેપર સેટર કેમ વિચારે એ આપણે કહી શકીએ નહીં, પણ જવાબ આપણે ટૂથ દાંત આપી શકીએ. ટૂથ એટલે દાંત આપી શકીએ. ક્લિયર થાય છે? આપણે જવાબ આપી શકીએ. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કઈ બાબત અન્યને મળતી નથી? સિંહ, ચિત્તા, વાઘ અને રીંછ. રીંછ બધામાં અલગ પડે છે સાહેબ, જંગલમાં ન હોય, બધા જ જંગલમાં હોય, પણ સિંહ છે, ચિત્તો છે, વાઘ છે, એ આખા અલગ ઝુંડમાં હોય. રીંછડા અલગ ફરતા હોય એટલે રીંછ આખું અલગ જોવા મળે છે. વન્ય જાતિની માટે ઓડ મેન આઉટ પૂછાય છે. ખાલી જગ્યા પૂરો. 4, 18, 100, 180, 294, 448. સિરીઝ છે, સિરીઝ. સિરીઝ અથવા ખૂટતી સંખ્યા. આમે કે હંમેશા બધા તફાવત જ વિચારે. તફાવતથી થઈ જાય છે. તફાવતથી થઈ જાય છે. તફાવત કઈ રીતે? હું એમ કહું તો કે 4, 18, ખાલી જગ્યા 100, 180, 294 અને 448. આ બધા વચ્ચે તફાવત છે, એનાથી થઈ જાય. પણ હું એક નવો વિચાર કહું તો કે સાહેબ 2 નો વર્ગ એને ગુણ્યા 1 એટલે કે 4. જો અહીંયા લખું છું 2 નો વર્ગ એને ગુણ્યા 1, 18. 3 નો વર્ગ એને ગુણ્યા 2, બરોબર? એટલે 3 નો વર્ગ 9 દુ 18. પછી અહીંયા 4 નો વર્ગ એને ગુણ્યા 2, પણ અહીંયા ચેક કરીએ 5 નો વર્ગ એને ગુણ્યા 4, અહીંયા 3 આવે. 1, 2 તો અહીંયા 3 આવશે. 1, 2, 3. અહીંયા 4. પછી અહીંયા 6 નો વર્ગ એને ગુણ્યા 5, 7 નો વર્ગ એને ગુણ્યા 6 અને 8 નો વર્ગ એને ગુણ્યા 7. આખી સિરીઝ આમ બનશે. 2 નો વર્ગ ગુણ્યા 1, 3 નો વર્ગ ગુણ્યા 2, 4 નો વર્ગ 16, 16 તેરી 48. 16 તેરી 48. ઓપ્શન એ અહીંયા જવાબ. હજી પાછળ ચેક કરી લઈએ બધું. પછી 5 નો વર્ગ 25 ચોકુ 100, 6 નો વર્ગ 36 પંચા 180, 7 નો 49 છક 294, 8 નો વર્ગ 64 સત્તા 448. તો આ પ્રકારના પ્રશ્નો જે હોય છે તે પરીક્ષામાં પૂછાણા હતા. ડિબેન્ચર વાળો પ્રશ્ન આપણે જોવાનો બાકી રહી ગયો. તો ડિબેન્ચર વાળો જોઈએ છીએ કે 8% ડિબેન્ચરમાં 1620 રોકવાથી 135 રૂપિયા વ્યાજ મળે છે. તો પહેલો જ પ્રશ્ન થાય સાહેબ વોટ ઇઝ અ ડિબેન્ચર? ડિબેન્ચર એટલે શું? તો સીધી ભાષામાં વાત કરું કે બેંક હોય ને, બેંકને તમે પૈસા આપો, બેંકમાં પૈસા મૂકવા જાઓ તો તમે બેંક પાસેથી કાંઈ વ્યાજ લ્યો, એટલે એફડી રૂપે અથવા કોઈ બીજી રીતે, અથવા તમે કોઈ પણ જગ્યાએ પૈસા મૂકીને સામે કોઈ ધિરાણ લ્યો છો. એ સરકારી વસ્તુ છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ છે પોતાના શેર વેચવા માટે શું કહે છે? ડિબેન્ચર્સ રાખે છે. ડિબેન્ચર્સ પોતાના શેર કોઈ કંપનીને અથવા કોઈ વ્યક્તિને આપે ને એમાં એને પાર્ટનર તરીકે લે છે, એને ડિબેન્ચર્સ કહેવાય છે. ભાષા થોડી અટપટી છે પણ સમજીએ શું કહે છે. 8%ના ડિબેન્ચરમાં 1620 રૂપિયા રોકવાથી 135 રૂપિયા વ્યાજ મળે છે. એનો મતલબ 8%ના ભાવે તમે 1000 રોકો, 2000 રોકો, 5000 રોકો, તમને વ્યાજ 135 મળે છે. બેઝ પ્રાઇસ કંઈક અલગ હોય, માર્કેટ પ્રાઇસ કંઈક અલગ હોય, એનું નામ છે ડિબેન્ચર. તો શું છે કે ભાઈ સાહેબ 8% જ્યારે હું રોકું ને ત્યારે એ 100 એ હોય છે અને મારે ખરેખર 135 રૂપિયા જોતા છે. મને કેટલું મળે છે વ્યાજ? 135 રૂપિયા. ક્લિયર થાય છે? 135 જે છે એ 100 બરાબર છે. તો અહીંયા ત્રિરાશિ કેમ બને તમારી? તો કે 135 ગુણ્યા 100 છેદમાં 8. આવું તમારી પાસે કાંઈક આવ્યું. પણ આ જે કિંમત આવી છે એ ડિબેન્ચરનો ભાવ આવ્યો. આટલા પૈસા, આટલી વસ્તુ, આટલા ટકા સામે તમે કેટલા રોક્યા છે? જોજો, 135 ગુણ્યા 100 ના છેદમાં 8 એ કોના બરાબર છે? તમારી પાસે તો ભાઈ 1620 રૂપિયા રોક્યા ત્યારે એટલું થયું ને. તમે કેટલા માર્કેટમાં રોક્યા? 1620 રૂપિયા રોક્યા ત્યારે 8%ના ભાવે 135 રૂપિયા વ્યાજ મળ્યું. તો સાહેબ ખરેખર હું 100 રોકું તો કેટલું વ્યાજ મળે? ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 1620, 100 ગુણ્યા 1620, 100 ગુણ્યા 1620
ના છેદમાં 135 ગુણ્યા 100 8 ઉપર આવશે બરોબર. મીંડા ગયા. હવે 5 વડે 5 દુ 10 5 સત્તા અહીંયા 5 વડે 5 તેરી 15 1 2 5 દુ 10 5 ચોક 20 બરોબર. 27 એકા 27 5 2 27 દુ 54 12 અઠ્ઠા 96 રૂપિયા મળશે. ક્લિયર થાય છે? શું જવાબ આવે છે મિત્રો? આપણે દાખલાનો જવાબ શું આવે છે? 96 આવે છે. ક્લિયર થાય છે? તો આવું કંઈક સોલ્યુશન તમારું જે બીએમસીમાં ગણિતના પ્રશ્નો પૂછાણા એનું સોલ્યુશન હતું. ક્લિયર થાય છે? ફરીવાર તમારે આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.